છે એવા તમામ ગુજરાતના સર્વ સમાજના લોકોની જે તકલીફો છે, પ્રશ્નો છે, જે રજૂઆતો છે, જે આક્રોશ છે એને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આ જનાક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે અને આ મંચ પર બિરાજમાન ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી, પૂર્વ ધારાસભ્ય અને આપણા બાજુના જ રાજ્ય રાજસ્થાનના પ્રભારી આદરણીય ઋત્વિકભાઈ મકવાણા, આપણા લોકલાડીલા પૂર્વ ધારાસભ્ય આદરણીય જશુભાઈ પટેલ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મને નઈમભાઈ મિર્ઝા, જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ મને કમલેન્દ્રસિંહભાઈ, આપણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના એસટી ડિપાર્ટમેન્ટના ચેરમેન, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મને રાજુભાઈ પારગી, આપણી વચ્ચે ઉપસ્થિત આપણા મહેમાન નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મને રણજીતભાઈ તડવી, આપણા મહેમાન છે ભાવનગરથી આવેલા ભાઈ રાજભાઈ મહેતા, દાસભાઈ, આપણા બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ મને રમેશભાઈ મેર, તમામ આપણા આગેવાનો આદરણીય ભારતીસિંહભાઈ, માન્ય મંગળભાઈ, નિશ્ચલભાઈ, તમામ આપણા પ્રતાપસિંહભાઈ, જયમલભાઈ, સરદારસિંહભાઈ, ડીકે પટેલ, મૂળજીભાઈ અને આપ સૌ વડીલો, ભાઈઓ, બહેનો અને સાથી યુવાન મિત્રો, બધાને થતું હશે કે અત્યારે કોઈ ચૂંટણી નથી, મત પણ હજુ આપવાની વાર છે, હમણાં કોઈ સરકાર પણ નથી બદલાવાની, ના યાત્રા નીકળી કેમ? આખા ગુજરાતના અને દેશના લોકોને બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં જે બંધારણ સભાએ બંધારણ બનાવીને આપ્યું અને બંધારણનો અક્ષરે અક્ષર અમલ કરવાનું કામ દેશની પહેલી કોંગ્રેસની સરકારે કર્યું અને એ બંધારણે આપણને સૌને મતનો અધિકાર આપ્યો અને મતનો અધિકાર એ આપણને સમાનતાનો અધિકાર આપે છે કે દેશના વડાપ્રધાન હોય તો એના મતની કિંમત પણ એક છે અને માલપુર કે મેઘરજ કે અરવલ્લીનો કોઈ સામાન્ય ખેડૂત હોય, કોઈ ખેતમજૂર હોય તો એના મતની કિંમત પણ એક છે. અને એટલા માટે દર 5 વર્ષે કોઈ પણ ચૂંટણી આવે તો ગમે તેવી મોટી સરકાર હોય કે ગમે તેવો મોટો નેતા હોય પણ એણે જનતાની અદાલતમાં જવું પડે અને જનતાના આશીર્વાદ મળે તો ફરી ચૂંટાઈને જાય અને જનતા જ આકારો આપે તો બધા ઘર ભેગા થાય. આ અધિકાર આપણને દેશના બંધારણે આપ્યો છે અને આપણે જે મત આપીએ છીએ એ મતથી ગાંધીનગરની સરકાર બને છે, આપણે જે મત આપીએ છીએ એ મતથી દિલ્હીની સરકાર બને છે અને તમારા મતથી, આ ગુજરાતના લોકોના મતથી ગાંધીનગરમાં જે મુખ્યમંત્રી ને મંત્રીઓ બેઠા છે કે વિધાનસભામાં જે ધારાસભ્યો બેઠા છે આ ગુજરાતના લોકોના મતથી બેઠા છે. સાચી વાત છે ખોટી? અને એ જ રીતે આ ગુજરાતની તિજોરીમાં જે પૈસા આવે એ પૈસામાંથી રાજ્ય સરકારનું બજેટ બને. આ જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય કે કોઈ પણ ગામની ગામ પંચાયત હોય, એની જે તિજોરી ભરાય છે, એનું જે બજેટ બને છે એ બધા જ પૈસા આપણા પડસેવાના પૈસા છે. મારે તમને બધા મોટા ભાગના ખેડૂતો છે, આગેવાનો છો, મારે તમને પૂછવું છે ટેક્સ કેટલા લોકો ભરે છે? હાથ ઊંચો કરજો તો. આપણે ખબર નથી એટલા માટે જ આ પેલા તાગડધીન ના કરે છે. પહેલા એક જમાનો હતો કે ઉદ્યોગપતિઓ, પૈસાવાળા લોકો ટેક્સ ભરતા અને એ દિવસે મને યાદ છે કે પૈસાવાળા લોકો એમ કહેતા કે અમારા પૈસાથી આ કોંગ્રેસની સરકાર આ ગરીબોની પાછળ તિજોરી લૂંટાવે છે, અમારા ટેક્સના પૈસાથી આ સરકાર આ ખેડૂતોના દેવા માફ કરે છે, એવા ભાષણો ને સ્ટેટમેન્ટો કરતા. આજે હવે ઉલટું થઈ ગયું છે. બધા કોઈ પણ બજારમાં વસ્તુ ખરીદવા જાઓ તો જીએસટી લાગે છે કે નથી લાગતો? સવારમાં બ્રશ લેવા જઈએ, સાબુ લેવા જઈએ, ચા લેવા જઈએ, આ કપડાં લેવા જઈએ કે ખાતર લેવા જઈએ કે મોબાઈલ લેવા જઈએ કે ટીવી લેવા જઈએ કે કોઈ પણ વસ્તુ બજારમાંથી લાવો
દરેક વસ્તુમાં ટેક્સ લાગે છે કે નથી લાગતો? તો હવે મારે પૂછવું છે, કેટલા લોકો ટેક્સ આલે? હાથ ઊંચો કરો તો. બધાય ભરીએ છે ને? હવે દેશમાં 140 કરોડ લોકો હશે, તો કરોડપતિઓ કેટલા લોકો હશે? તો કે 1 કરોડ જેટલા. તો 139 કરોડ કેવા છે? કે તમારા મારા જેવા સામાન્ય લોકો છે કે જેના પૈસાથી આ સરકારની તિજોરી ભરાય છે. આપણા પૈસા ટેક્સ રૂપે જાય, સરકારની તિજોરી ભરાય. એ પૈસામાંથી રાજ્ય સરકારનું, કેન્દ્ર સરકારનું, જિલ્લાનું, તાલુકાનું બજેટ બને. અને એ બજેટના પૈસા જો આપણા માટે ન વપરાય તો એની સામે અવાજ ઉઠાવવો જોઈએ કે નહીં? આપણા ટેક્સના પૈસાથી રાજ્યના મુખ્યમંત્રીથી લઈ, રાજ્યના મંત્રીથી લઈ, રાજ્યના ધારાસભ્યથી લઈ, ગામનો તલાટી હોય, ટીડીઓ હોય, ડીડીઓ હોય, મામલતદાર હોય, કલેક્ટર હોય, એસપી હોય, પીઆઈ હોય કે બધા જ કર્મચારી અધિકારીઓ હોય, એ પગાર કોના પૈસાનો લે છે? અમિત ચાવડા ધારાસભ્ય તરીકે પગાર લે છે, એ પૈસા કોના છે? આ ગુજરાતની જનતાના ટેક્સના પૈસા છે. આપણા પૈસાથી પગાર લેતા હોય, આપણા મતથી સત્તા પર બેઠા હોય, અને એ સત્તા પર બેઠેલા લોકો, એ અધિકારીઓ જો આપણી વાત સાંભળતા ના હોય તો એને રસ્તા પર ઉતરીને હિસાબ માંગવો જોઈએ કે નહીં? એ ખોટું કરતા હોય તો રોકવા જોઈએ કે નહીં? હમણાં અહીં કમોસમી વરસાદ પડ્યો તો કે નહીં? પડ્યો તો. મને હમણાં આગલા ગામમાં કહેતા હતા કે કમોસમી વરસાદ પડ્યો, કેટલી જગ્યાએ વિસ્તારોમાં કપાસનો પાક બરબાદ થયો, કેટલી જગ્યાએ સોયાબીનનો પાક બરબાદ થયો, કેટલી જગ્યાએ મગફળીનો પાક બરબાદ થયો, કેટલી જગ્યાએ બીજા ડાંગર કે બીજા પાકો હતા, મકાઈને બધું બરબાદ થયું. અહીં બી નુકસાન થયું કે નહીં? હમણાં દેશની પાર્લામેન્ટમાં જવાબ આપ્યો કે ગુજરાતમાં કેટલા ખેડૂતોએ સરકારી બેંકોમાંથી કાં તો ખાનગી સંસ્થાઓમાંથી લોન લીધી છે. તો 50 લાખ કરતા વધારે ખેડૂતોએ 1,50,000 કરોડ જેટલી લોન લીધી છે. આટલી મોટી લોન લીધી હોય એટલે એક ખેડૂતના માથે ગણો તો 56,000 જેટલું દેવું છે. અને આટલા દેવામાં જીવતો ખેડૂત હોય ને ઉપરથી કમોસમી વરસાદ થાય. જ્યારે આ કમોસમી વરસાદ થયો ત્યારે અમે સૌરાષ્ટ્રમાં હતા. ખેડૂતોને પૂછ્યું કે કેટલું નુકસાન થયું, તો કેટલાય ખેડૂતોએ રડતા રડતા કીધું કે એક વીઘામાં 50,000 રૂપિયાની આવક થશે એવી આશા હતી, એ મુજબ ખર્ચો કર્યો તો આ 50,000નું વીઘે નુકસાન થયું છે. સરકાર પાસે અમે માગણી કરીએ છીએ કે અમને રાહત આપો. જેનું જેટલું વાવેતર છે, જેનું જેટલું નુકસાન છે એટલું વળતર મળવું જોઈએ. પણ સરકારે જાહેરાત કરી કે ઐતિહાસિક પેકેજ આપીએ છે, 10,000 કરોડનું પેકેજ આપીએ છીએ એવી જાહેરાત કરી. પણ ખેડૂતોએ જ્યારે ગણતરી કરી કે આ 10,000 કરોડના પેકેજમાં મળવાના કેટલા, તો વીઘે 50,000ની નુકસાની સામે આ પેકેજ રૂપી પડીકામાં 3500 રૂપિયા મળવાના. 2 ડીએપીની થેલી ના આવે, 1800ની છે ને, 3500 રૂપિયામાં 2 ડીએપીની થેલી પણ ના આવે. 50,000ના વીઘે નુકસાની સામે 3500 રૂપિયાનું પડીકું આપ્યું. અને એના કારણે તમે જુઓ કે છેલ્લા 1 મહિનાની અંદર ગુજરાતમાં 1, 2, 3 નહીં, 6 કરતા વધારે ખેડૂતોએ આત્મહત્યા કરવી પડી. તેમ છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી. આ એ જ ભાજપની સરકાર છે કે જેણે પેલી ટાટા નેનો ગાડીની ફેક્ટરી અમદાવાદમાં લાવવા માટે 33,000 કરોડ રૂપિયાની મદદ કરી હતી. પણ આ ગુજરાતના ખેડૂતો આજે આત્મહત્યા કરી રહ્યા છે, ત્યારે એના માટે પૈસા આપવા માટે એની પાસે પૈસા નથી. આજે યાદ કરવી પડે કોંગ્રેસની સરકારને
કે જ્યારે દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી, દેશના ખેડૂતો તકલીફમાં હતા, તો 71,000 કરોડ રૂપિયાના દેવા એકી ઝાટકે માફ કર્યા હોય તો એ કોંગ્રેસની સરકારે કર્યા હતા. આ બે સરકાર વચ્ચેનો ફરક છે. એવું કહેવાય કે પહેલા આખા ગુજરાતમાં શિક્ષકો હોય તો આપણા અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાંથી વધારે હોય. ધીમે ધીમે થયું છે શું કે પહેલા સરકારી ભરતી થાય તો કાયમી જગ્યાઓ ભરાતી, પહેલા સરકારી પરીક્ષાઓ થાય તો ક્યારેય કોઈને અન્યાય નહોતો થતો. હમણાં જસુભાઈ કે સવારમાં વહેલા ઉઠીને દોડતા હોય, પરીક્ષાની તૈયારી કરતા હોય, પરીક્ષા આપવા જાય ત્યારે એ આશાસ્પદ યુવકને પેપર ફૂટી જયાનું આખું પરિસ્થિતિનો સામનો કરવો પડે. પેપર ફૂટી જાય, એક વાર બે વાર નહીં, 25 વખત પેપર ફૂટી જાય. અને કેટલાય છોકરા જ્યારે આ જીપીએસસીમાં પરીક્ષામાં સારા માર્ક લાવે અને ઇન્ટરવ્યૂ આપવા જાય તો ત્યાં એને જાતિ પૂછીને એની સાથે માર્ક મૂકવામાં પણ ભેદભાવ આ સરકારમાં થાય છે. એક બાજુ સરકારમાં લાખો જગ્યાઓ ખાલી છે પણ કાયમી ભરતી થતી નથી. બીજી બાજુ ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગના નામે આ ગુજરાતના યુવાનોનું શોષણ થાય છે. એ યુવાનોનો જે આક્રોશ છે એ આક્રોશને વાચા આપવા માટે આ જન આક્રોશ યાત્રા છે. એક બાજુ ખેડૂત દુખી છે, આત્મહત્યા કરી રહ્યો છે, સરકાર સામે લડત લડી રહ્યો છે. બીજી બાજુ ગુજરાતનો યુવાન આક્રોશમાં છે, એને રોજગાર માટે દર ભટકવું પડે છે. હમણાં યાત્રાની શરૂઆત ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાથી ધીમા ખાતેથી થઈ. ભગવાન ધરણીધરના ચરણોમાં શીશ ઝુકાવીને યાત્રા લઈને નીકળ્યા. હજુ તો પહેલું જ ગામ આવ્યું હતું, ત્યાં બધી 100-200 બહેનો રજૂઆત કરવા આવી કે અમારા વિસ્તારમાં પીવાનું પાણી નથી મળતું, પણ દારૂની રેલમછેલ છે. આપણે અહીં છે કે નહીં? એવું અહીં મળે છે દારૂ? કેટલાના ગામમાં દારૂ મળે છે? હાથ ઊંચો કરો તો. ઓકે, આટલા બધા ગામોમાં નહીં મળતો કે શરમાવજો. એ બહેનો એમ કીધું કે અમારે ત્યાં પીવાનું પાણી નથી પણ દારૂની રેલમછેલ છે. અમારા છોકરા નાની ઉંમરે નશાના રવાડે ચડી મોતના મુખમાં ધકેલાય છે, નાની ઉંમરે છોકરા મરે છે અને અમારી બહેન દીકરીઓ નાની ઉંમરે વિધવા થાય છે. આનું કંઈક કરો. એ સભામાં અમે બધા જ હતા. અમે યાત્રા આગળ લઈને નીકળ્યા. આપણા ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી કે ચલો આપણે બધા પોલીસ સ્ટેશન જઈએ. અને એ પોલીસ સ્ટેશન જઈ અને રજૂઆત પેલી બહેનોની હતી જે પોલીસના ડરથી બોલી નથી શકતી. એને કોંગ્રેસે અવાજ આપ્યો અને તાકાતથી કહ્યું કે હપ્તા લેવા વાળાને છોડીશું નહીં, હપ્તા લેવા વાળાને એની જગ્યા બતાવીશું. હપ્તા લેવા વાળાને હવે નોકરી કરવાનો કોઈ અધિકાર નહીં હોય અને હપ્તા લેવા વાળી સરકારને પણ કાલે ઘર ભેગી કરીશું. એમાં ખોટું શું કીધું? જે પ્રમાણિક હોય એને ડરવાની ક્યાં જરૂર છે? પ્રમાણિક હોય એને કોઈ ઘેર મોકલી પણ નથી શકવાનો. પણ હજુ તો ત્યાં બનાસકાંઠામાં પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય જિગ્નેશભાઈ બોલ્યા અને સીધી ચચરી ગઈ કોને? રાજ્યના ગૃહમંત્રીને. કેમ? કારણ કે હપ્તો ઉઘરાવા વાળી પોલીસ જે છે, જે દારૂ ડ્રગ્સના બુટલેગરો બેફામ થયા છે, એ બુટલેગરો ખુલ્લે આમ કહે છે કે અમારો હપ્તો તો છે ગાંધીનગર જાય છે, તમારે જ્યાં રજૂઆત કરવી હોય કરો, અમારો કોઈ વાળ પણ વાંકો કરી શકવાનો નથી. સાથે સાથે પોલીસના મિત્રો પણ ખાનગીમાં કહે છે કે આ તો અમારી જોડે ઉપરથી પોલીસ સ્ટેશન વાઇઝ ટાર્ગેટ આપવામાં આવે છે કે તમારે મહિને આટલું ઉઘરાઈને આપવું પડશે. જે ઉઘરાવે છે એમાંથી 10% ત્યાં પોલીસ સ્ટેશનમાં રહે છે, બાકી 90% આપતો તો ઉપર બેઠેલા ગાંધીનગરમાં બેઠેલા લોકો સુધી પહોંચે છે. એટલે પેલા ગૃહમંત્રીને ચચરી એટલે એમણે કીધું કે પોલીસ પરિવારો હવે વિરોધ કરો. આ યાત્રા લઈને નીકળ્યા હતા, હિંમતનગરમાંથી નીકળ્યા તો પોલીસ પરિવારના નામે બહેનોને આગળ કરીને વિરોધ કરવા મોકલ્યા.
આ યાત્રા કોના માટે કાઢી છે? ખેડૂતોના દેવા માફ કરવા માટે. આ યાત્રા શેના માટે કાઢી છે? યુવાનોને કાયમી રોજગાર માટે. આ યાત્રા શેના માટે કાઢી છે? ફિક્સ પગાર ને કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા બંધ કરવા માટે. આ યાત્રા શેના માટે કાઢી છે? બહેનોને મોંઘવારીમાંથી રાહત આપવા માટે. આ યાત્રા શેના માટે કાઢી છે? કે નાના વેપારીઓને જે હેરાનગતિ થાય છે એને રોકવા માટે. આ યાત્રા શેના માટે કાઢી છે? કે જળ જંગલ જમીનના અધિકાર માટે લડતા આદિવાસી સમાજને ન્યાય માટે. ગુજરાતના એસસી એસટી ઓબીસી માઇનોરિટીના લોકોની સાથે જે ભેદભાવ થાય છે એના માટે અને ગુજરાતના સામાન્ય લોકોના હક અધિકાર માટે યાત્રા કાઢી છે. અને વિરોધ કરવા કોણ આવ્યા? પોલીસ પરિવારની આડમાં પેલા ભાજપના મળતિયાઓ, ભાજપના હોદ્દેદારો. જે બહેનો હતી એ પણ ભાજપની હોદ્દેદાર બહેનો હતી અને બાકીના લોકો હતા જેના હપ્તા લૂંટાઈ જાય છે એમણે મોકલેલા હતા. જેના અડ્ડા બંધ થઈ જવાના છે એવા બુટલેગરોએ મોકલેલા હતા. એટલે હપ્તા બંધ થવા વાળા અને બુટલેગરોને હું આ મંચ પરથી કહેવા માંગુ છું કે જેટલો વિરોધ કરવો હોય કરજો, તમને છોડવાના નથી. ગુજરાતમાં દારૂબંધી થશે 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 અને ગુજરાતની બહેનોનો જે આક્રોશ છે એને વાચા આપવાનું કામ કોંગ્રેસ કરશે. તમે જેટલો વિરોધ કરવો હોય, જેટલા ડરાવા હોય એવા પ્રયત્ન કરી લો, પણ અંગ્રેજો સામે પણ અમારા વડવા નતા ડર્યા અને આ કાળા અંગ્રેજો સામે પણ ડરવાના નથી. એ વાત લઈને તમારી વચ્ચે આવ્યા છે. હમણાં પેપર વાંચતો હતો કે પેલી સહાય માટે કે જો ઓનલાઈન કરો. મેં 2-3 વિસ્તારમાં કાલે શામળાજી નજીકના ગામો હતા, બધા ખેડૂતોને પૂછ્યું કે ઓનલાઈન અરજી કરી, તો આખા ગામમાંથી કોઈ અરજી નથી કરી. એ કહે છે અહીં તો નેટવર્ક જ નહીં આવતું. અને હમણાં મેં પેપરમાં જોયું કે 22 લાખ અરજીઓ આખા ગુજરાતમાં થઈ, તો મંજૂર કેટલી કરી? 1,40,000. અને પછી એમ કે અમે 10,000 કરોડનું પેકેજ આપ્યું. આ સાચી હકીકત છે. આ લોકોનો આક્રોશ છે. આ આક્રોશને વાચા આપવા આવ્યા છે. મોંઘવારીમાં ઘર ચલાવવાનું મુશ્કેલ છે. પહેલા કોંગ્રેસના રાજમાં મોંઘવારી કરતા હતા. આજે યાદ કરો એ ભાષણો 2014ના કે અમે 100 દિવસમાં મોંઘવારી ઘટાડીશું. બહુત હુઈ મહેંગાઈ કી માર અબ કી બાર મોદી સરકાર. 1 વાર 2 વાર નહીં 3 વાર વડાપ્રધાન બનાયા. અને હાલત શું થઈ? 400 રૂપિયાનો ગેસનો બોટલ આજે તો સસ્તો છે ને. કેટલાનો છે? 1200 થયો. એ ઘડીએ 56 રૂપિયા ડીઝલ મળતું હતું, આજે તો સસ્તું છે ને. એ ઘડીએ 1200 રૂપિયાનો તેલનો ડબ્બો મળતો હતો, આજે તો સસ્તો છે ને. એ જે લોકોનો આક્રોશ છે એને વાચા આપવા માટે છે. બીજી બાજુ ભ્રષ્ટાચાર તો તમે ભાજપના બધા જ નેતાઓનો ઇતિહાસ છેલ્લા 20 વર્ષનો જોજો કે જેની પાસે સાયકલ પણ નથી એવા લોકો આજે ફોર્ચ્યુનર ગાડીઓ લાવતા થઈ ગયા કે ના થયા? તો કઈથી આયા પૈસા? એવી તો કઈ ફેક્ટરીઓમાંથી કમાઈ લાયા? એવી તો કઈ આવક થઈ? પણ ચારે બાજુ લૂંટ મચાઈ છે. પેલા મંત્રીઓ હોય તો પણ એના છોકરા મનરેગામાં 400 કરોડ રૂપિયા ખાઈ ગયા. નલ સે જલ યોજનામાં ખાઈ ગયા. પેલા મુખ્યમંત્રી કાલે નીતિન ગડકરીને પેલા મંત્રીને આપણા રસ્તાના ખાડા બતાવતા હતા કે અમે ગુજરાતના લોકો ટોલ ટેક્સના નામે 15,000 કરોડ રૂપિયા આપીએ છીએ, અમારા રસ્તાઓ તૂટી જાય છે. ચારે બાજુ ભ્રષ્ટાચાર છે. એની સામે જે લોકોનો આક્રોશ છે એને વાચા આપવા માટે યાત્રા લઈને આવ્યા છે. ત્યારે તમને બધાને મારી વિનંતી છે. હમણાં જસુભાઈ અહીં ખાતરની વાત કરતા હતા. કાલે અમે અહીંયા આગળ મેઘરજ હતા. મેઘરજના ખેડૂતોએ બહુ જ ગુસ્સા સાથે આક્રોશ સાથે કીધું કે સાહેબ અમારે અહીંયા આગળ ખાતર લેવા જઈએ તો 280 યુરિયાનો ભાવ લખ્યો છે, પણ 400-500 રૂપિયા લે છે ત્યારે યુરિયા આલે છે. કાળા બજારી થાય છે. અમે લેવા જઈએ તો ફરજિયાત પેલી નાની શું કે છે ને, નેનો પકડાવે છે.
અને કે અહીંનું ખાતર રાજસ્થાનમાં વેચાઈ જાય છે. એ ખેડૂતોનો ગુસ્સો એટલો હદ સુધી વધ્યો કે એક દિવસ ભેગા થઈને બધાએ તાળા તોડીને ખાતર લઈ લીધું. આ લોકો ક્યારે આવું કરે કે જ્યારે સહનશીલતાની હદ પૂરી થાય, જ્યારે અન્યાય સહન ના થઈ શકે, જ્યારે ભેદભાવ સહન ના થઈ શકે, જ્યારે આ નિષ્ઠુર સરકાર કોઈનું સાંભળે નહીં, ત્યારે આ લોકોનો ગુસ્સો છે એ એની હદ પાર કરે. અને લખી રાખજો, જો ગુજરાત સરકાર આ ખેડૂતોના દેવા માફ નહીં કરે, આ યુવાનોને કાયમી રોજગાર નહીં કરે, આ ભ્રષ્ટાચાર બંધ નહીં કરે, આ દારૂ ને ડ્રગ્સની બધી બંધ નહીં કરે, આ ગુજરાતના લોકોની વાત નહીં સાંભળે, તો આવનારા દિવસોમાં આ જ ગુજરાતની પ્રજા નેપાળ વારી કરશે. એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે મેં પહેલા જ કીધું કે આપણા મતથી સત્તા પર બેઠા છે, આપણા પૈસાથી પગાર લે છે, આપણા પૈસાથી બજેટ એ કરે, અને એમાં જો લોકોની વાત નહીં સાંભળે તો લોકોની સહનશીલતાની પણ હદ હોય છે. ત્યારે તમે બધા તો ખૂબ અનુભવી આગેવાનો છો, વર્ષોથી આ વિસ્તારમાં કોંગ્રેસને સમર્થન આપ્યું છે. પણ મારી આપ સૌને વિનંતી છે કે ઘણીવાર કેવું થાય છે કે પ્રશ્નો તો ખૂબ હોય છે, પણ મારી તકલીફ હોય તો જસુભાઈ ના બોલે, જસુભાઈની તકલીફ હોય તો કમલેન્દ્રભાઈ ના બોલે, એમની તકલીફ હોય તો પ્રતાપસિંહભાઈ ના બોલે, અને એના કારણે શક્તિઓ વહેંચાઈ જાય છે. આ પેલી હાથની 5 આંગળીઓ હોય, છૂટી છૂટી હોય તો એની કોઈ તાકાત રહેતી નથી, પણ 5 આંગળીઓ ભેગી થઈને જો આવો મુક્કો બને તો ભલભલાએ પાછું પડવું પડે કે ના પડવું પડે. એમ આજે આપણે પણ ખેડૂતોના પ્રશ્નો હોય તો યુવાનો ચૂપ રહે, યુવાનોના પ્રશ્નો હોય તો ખેડૂતો ચૂપ રહે, વેપારીનો પ્રશ્ન હોય તો આપણે બીજા ચૂપ રહીએ, પણ બધા ભેગા થઈને લડીએ તો આ સરકારની શાન ઠેકાણે લાવીએ. આટલા 30 વર્ષના શાસન પછી તાલુકો ક્યારે જુદો પડ્યો જસુભાઈ? વર્ષો થયા, પણ અહીં કોલેજ છે, સાયન્સની કોઈ 11-12 ધોરણ છે. આટલા વખત પછી કોઈ જીઆઈડીસી બાકીની વ્યવસ્થાઓ છે, તો વિકાસ કોનો થયો? વિકાસ કોને કહેવાય? ખાલી વાતોમાં વિકાસ છે. તાર મારી બધાને છેલ્લે વિનંતી છે કે આ ખેડૂતોના દેવા માફી માટે, યુવાનોના કાયમી રોજગાર માટે, આ દારૂ ને ડ્રગ્સની બધી દૂર કરવા માટે, આ મોંઘવારીમાંથી રાહત માટે, અને બજેટમાં બધાને હિસ્સો મળે, બધાના સુધી વિકાસ પહોંચે, એ લડતમાં તમે બધાનો સહયોગ મળે. આ લડાઈ કોઈ ખાલી એકલી કોંગ્રેસ પાર્ટી નહીં લડી શકે, ખાલી કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર એકલો નહીં લડી શકે, પણ જે વર્ગના લોકોને અન્યાય થાય છે, જેને તકલીફ પડે છે, જેના પ્રશ્નો છે, એ બધાએ ખુલીને બહાર આવવું પડશે. આ રાજમાં ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર વધ્યો છે, તો એને રોકવા માટે બધાએ એકી અવાજે આગળ આવીને બોલવું પડશે, લડવું પડશે. અને હું તમને વિશ્વાસ અપાવું છું કે તમારા અવાજને બુલંદ કરવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે. તમારી લડાઈની આગેવાની લેવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે. અને લાઠી ગોળી કે જેલમાં જવાનું થશે તો પણ કોંગ્રેસનો આગેવાન કાર્યકર પહેલો હશે, પછી તમારો વારો આવશે. એ વિશ્વાસ સાથે બધા જસુભાઈ, નિશ્ચલભાઈ, અહીંયા ભાથીસિંહભાઈ ને તમામ આખી ટીમને અભિનંદન આપું છું કે તમને બધાને આમંત્રિત કર્યા, અને આખા ગુજરાતની જનતાના પ્રશ્નો, તકલીફો, પીડાઓ, એની સમસ્યાઓ અને એના આક્રોશને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ જન આક્રોશ યાત્રામાં મંચ પર બિરાજમાન એઆઈસીસીના સેક્રેટરી, આપણા બાજુના જ રાજ્ય રાજસ્થાનના પ્રભારી, પૂર્વ ધારાસભ્ય આદરણીય ઋત્વિકભાઈ મકવાણા, આપણા વિસ્તારના લોકલાડીલા પૂર્વ ધારાસભ્ય માનીય રાજેન્દ્રસિંહભાઈ, આપણા બાજુના જ બાયડના પૂર્વ ધારાસભ્ય આદરણીય જશુભાઈ, આપણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના એસટી ડિપાર્ટમેન્ટના ચેરમેન યુવાન સાથીભાઈ રાજુભાઈ પારગી, પ્રદેશ સમિતિના મહામંત્રીશ્રીઓ માન્ય નઈમ બેગ મિર્ઝા, માન્ય જાકીરભાઈ, મહિલા કોંગ્રેસના પ્રમુખ બેન ઉષાબેન,
અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માન્ય રણજીતભાઈ તડવી, અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત બોટાદના પૂર્વ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ માન્ય રમેશભાઈ, આપણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ કમલેન્દ્રસિંહભાઈ, પ્રદેશના અહીંયાના નિરીક્ષક માન્ય આરીફભાઈ, ખાલિદભાઈ અને આપ સૌ વડીલો, ભાઈઓ, બહેનો અને સાથી યુવાન મિત્રો, અત્યારે કોઈ ચૂંટણી પણ નથી, કોઈના મત પણ નથી લેવાના અને કોઈ અત્યારે સરકાર પણ બદલી દેવાની નથી. પણ આ જન આક્રોશ યાત્રા કેમ કરવી પડી? કે આખા ગુજરાતના લોકોના પ્રશ્નો છે. ક્યાંક કમોસમી વરસાદ થાય છે, ખેડૂતોનો ઊભો પાક બરબાદ થઈ જાય છે, ખેડૂત આર્થિક રીતે પાયમાલ થાય છે અને આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યો છે. બીજી બાજુ શિક્ષણનું ખાનગીકરણ થયું, વેપારીકરણ થયું અને મોંઘું શિક્ષણ લીધા પછી ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર નથી મળી રહ્યો. સરકારમાં લાખો જગ્યાઓ ખાલી હોવા છતાં ફિક્સ પગારને કોન્ટ્રાક્ટના નામે ગુજરાતના યુવાનોનું શોષણ થઈ રહ્યું છે. ગુજરાતના યુવાનો જ્યારે સરકારી પરીક્ષાની તૈયારી કરતા હોય અને પરીક્ષા આપવા જાય તો પેપરો ફૂટી જાય છે. એક વાર બે વાર નહીં, 25 વખત પેપરો ફૂટી જાય છે. જીપીએસસીની તૈયારી કરી હોય, પેપરમાં સારા માર્ક આવ્યા હોય અને જ્યારે ઇન્ટરવ્યૂમાં જાય તો એની જાતિ જોઈને માર્ક મૂકવામાં આવે છે. આ જે ગુજરાતના યુવાનોનો આક્રોશ છે એને વાચા આપવા માટે આ જન આક્રોશ યાત્રા છે. આખી યાત્રાની શરૂઆત ઉત્તર ગુજરાતમાં થઈ. 21મી તારીખે ભગવાન ધરણીધરના ધામમાં ઢીમાથી આની શરૂઆત કરી. યાત્રા નીકળીને 10 જ કિલોમીટર થયા હતા ત્યાં પહેલા જ ગામમાં મહિલાઓ લગભગ 200ની સંખ્યામાં છે. એ તમામ મહિલાઓએ એકી અવાજે કીધું કે અમારા વિસ્તારમાં પીવાનું પાણી નથી મળતું, પણ જોઈએ એટલો દારૂ મળે છે. એક ઘેર સુધી હોમ ડિલિવરી થાય એવું દારૂનું નેટવર્ક અહીંયા ચાલે છે. મારે તમને બધાને પૂછવું છે કે મોડાસામાં મળે છે દારૂ? કેટલા લોકો કહે છે મળે છે? હાથ ઊંચો કરો તો. હોમ ડિલિવરી થાય છે. એટલે જ્યાં પીવાનું પાણી નથી મળતું, પણ આખા ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં ઘેર ઘેર સુધી હોમ ડિલિવરી થાય એ રીતે દારૂ ને ડ્રગ્સ આજે બધી વધી છે. અને આ દારૂ ને ડ્રગ્સની વધીને કારણે આજે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. નશાના રવાડે ચડે છે. નાની ઉંમરે આપણા દીકરાઓ મોતના મુખમાં ધકેલાઈ જાય છે અને નાની ઉંમરે દીકરોનું મૃત્યુ થાય એટલે આપણી બેન દીકરીઓ કેટલી જગ્યાએ નાની ઉંમરે વિધવા થાય છે. અને એક યુવાન નશાના રવાડે ચડે તો એની પાછળ આખો પરિવાર બરબાદ થઈ જાય છે. અને એ ગુજરાતની બહેનોનો જે આક્રોશ છે એ આક્રોશને વાચા આપવા માટે આ જન આક્રોશ યાત્રા છે. હું ગઈકાલે આદિવાસી વિસ્તારમાં આપણે શામળાજી, મેઘરજ આખા જ ગામડાઓમાં હતા. ત્યાં આદિવાસી વિસ્તારના યુવાનો, દીકરા દીકરીઓ ફરિયાદ કરે કે અમને હજુ સુધી સ્કોલરશીપ નથી મળતી, અમને જાતિના દાખલા લેવા માટે દર ભટકવું પડે છે, આખા અરવલ્લી જિલ્લામાં રોજગાર માટેની કોઈ વ્યવસ્થાઓ નથી, કોઈ જીઆઈડીસીઓ નથી કે જેના કારણે અહીંના યુવાનોને સ્થાનિક રોજગાર મળે. અને આ જન આક્રોશ યાત્રા નીકળી ત્યારે શરૂઆતમાં ભાજપના નેતાઓ મશ્કરી કરતા હતા કે આ શેનો જન આક્રોશ છે. પણ જેમ જેમ યાત્રા આગળ વધી તમે બધાએ જોયું કે આખા ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સની જે રેલમછેલ ચાલે છે, જે હપ્તા રાજ ચાલે છે, જે સરકારમાં બેઠેલા લોકો હપ્તા રાજને પ્રોત્સાહન આપીને પોતાની તિજોરી ભરે છે અને બીજી બાજુ યુવાનો બરબાદ થાય છે, એના પરિવારો બરબાદ થાય છે, એનો આક્રોશ જે રીતે ફાટી નીકળ્યો તો એ જિજ્ઞેશભાઈ પોલીસ સ્ટેશન ગયા. તેનો વિરોધ કરવા હવે આ ભાજપિયાઓ એમના મળતિયાઓને મોકલી અને પોલીસના નામે મહિલાઓને આગળ કરી અને પોતાના હપ્તા લૂંટાઈ જવાના છે
હવે આવક બંધ થઈ જવાની છે, હવે બુટલેગરોના વકીલ હોય એ રીતે રાજ્યના ગૃહમંત્રી આખા ગુજરાતમાં પોલીસ કોન્સ્ટેબલો નાના લોકોને ફરજ પાડે છે કે જાઓ જઈને વિરોધ કરો, પણ એની સામે આખું ગુજરાત જાગ્યું છે। આજે ગુજરાતના ગામે ગામ શહેરે શહેર એક અવાજ થઈને લોકો બહાર આવી રહ્યા છે કે કોઈ પણ સંજોગો થાય આ ગુજરાતમાંથી દારૂ ને ડ્રગ્સના હપ્તા લેવા વાળા લોકોને ખુલ્લા પાડવાના છે। જ્યાં પણ આવા ધંધા થતા હશે ત્યાં જઈને જનતા રેડ થશે અને આ ગુજરાતમાંથી દારૂબંધીનો જે કાયદો છે એનો કડકમાં કડક અમલ કરાવીશું। આ એનો આક્રોશ છે। સાથે સાથે યાત્રા નીકળી, ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથાને નાબૂદ કરવાની વાત આ યાત્રામાં ઉઠી। આખા ગુજરાતના યુવાનોનો આક્રોશ જોયો તો સરકારે એમાં પણ લોલીપોપ રૂપી રાહતો આપવાની જાહેરાત કરવી પડી। હું તમને વિશ્વાસ અપાવું છું કે એકવાર પક્ષાપક્ષીથી ઉપર ઉઠી અને આપણે બધા જ ગુજરાતના લોકો વિચારીએ કે આ ગુજરાતની જે સરકાર છે એ તમારા આખી ગુજરાતનો એક એક ગુજરાતી બોલતો થયો છે અને આ ગુજરાતમાં લખી રાખજો આ સરકાર નહીં સુધરે તો નેપાળ વાળી થવાની છે અને ગાંધીનગરમાં બેઠેલા લોકોને લોકો પકડી પકડીને હપ્તાખોરોને ઘર ભેગા કરવાના છે। ત્યારે આખા ગુજરાતના યુવાનોનો આક્રોશ છે અને આવનારા દિવસોમાં હું તમને વિશ્વાસ સાથે કહું છું એકવાર પક્ષાપક્ષીથી ઉપર રહીને ગુજરાતીઓ વિચારે કે આ ગુજરાતમાં જે સરકાર બની છે એ તમારા મતથી સત્તા પર લોકો બેઠા છે। બાબા સાહેબ આંબેડકરે બંધારણે આપણને સૌને મતનો અધિકાર આપ્યો। એક વ્યક્તિ એક મત, દેશના વડાપ્રધાનના મતની કિંમત પણ એક છે અને અહીંયા મોડાસાનો કોઈ સામાન્ય ગરીબ માણસ હોય એના મતની કિંમત પણ એક છે। આ ગુજરાતીઓના મતથી ગાંધીનગરમાં મંત્રીઓ અને મુખ્યમંત્રી બેઠા છે। આ ગુજરાતીઓના મતથી દિલ્હીમાં નરેન્દ્રભાઈ મોદી ને એમના મંત્રીઓ બેઠા છે। મત આપણે આપીએ છીએ, આપણા મતથી સરકાર બને છે અને એ સરકાર આપણી વાત સાંભળતી નથી ત્યારે એનો હિસાબ કરવાનો પણ દિવસ આવ્યો છે। કાલે અમે મેઘરજ શામળાજી હતા, લોકો કહે છે સાહેબ દેવા તો માફ નથી કરતા પણ આ લોકો ખાતર લેવા માટે પણ લાઈનમાં ઉભા રાખે છે। ખાતર 280 રૂપિયા યુરિયાના હોય તો 400 500 રૂપિયા આપવા પડે છે। કાળા બજારી થાય છે, પૈસા વાળા લોકો ખાતર લઈ જાય છે અને સામાન્ય ખેડૂતોને ખાતર મળતું નથી। તો મેં કીધું શું કરશો? તો કે સાહેબ અમને લાઈનમાં ઉભા રાખ્યા છે, થોડા દિવસ પછી ચૂંટણી આવવા દો, આ ભાજપ વાળાને અમે લાઈનમાં ઉભા રાખી છે અને એમનો હિસાબ કરીશું। આ ગુજરાતની જનતાનો મિજાજ છે। મારે તમને પૂછવું છે કે તમારામાંથી ટેક્સ કેટલા લોકો ભરે છે? હાથ ઊંચો કરજો। બાકીના નથી ભરતા। હવે ગુજરાતમાં એક એક ગુજરાતી ટેક્સ ભરે છે। આપણે દરેક વસ્તુ ખરીદીએ જીએસટી આપીએ છે કે નથી આપતા? સવારે ઉઠીને બ્રશ ખરીદો, સાબુ ખરીદો, ચા લાવો, આ કપડા લાવો કે કોઈ પણ આખા દિવસમાં વસ્તુ લાવો બજારમાંથી, એ દરેક વસ્તુની ખરીદી પર જીએસટી લાગે છે અને આ તમારા ટેક્સના પૈસા સરકારની તિજોરીમાં જમા થાય છે।
તમારા ટેક્સના પૈસાથી સરકારનું બજેટ બને છે, તમારા ટેક્સના પૈસાથી આ રાજ્યના મુખ્યમંત્રીથી લઈ ગામના તલાટી સુધીનો પગાર થાય છે, તમારા પૈસાથી અહીંયા ધારાસભ્ય હોય, કલેક્ટર હોય, ડીડીઓ હોય કે ડીએસપી હોય કે કોઈ પણ વિભાગનો કર્મચારી હોય, એ બધાનો જો પગાર થતો હોય તો એ તમારા પરસેવાના ટેક્સના પૈસાથી થાય છે। આપણા મતથી સરકાર બને, આપણા પૈસાથી પગાર લે અને પછી સત્તામાં બેઠેલા લોકો જો આપણી વાત ના સાંભળતા હોય, બુટલેગરોના વકીલ બનીને વાત કરતા હોય, પ્રજા માટે બોલનારાને ડરાવવાનો પ્રયત્ન કરતા હોય, તો એવા બધા જ લોકોને કહેવા માંગીએ છે કે હવે ગુજરાતની જનતા જાગી ગઈ છે અને આ પરિવર્તન યાત્રાના માધ્યમથી આખા ગુજરાતમાં યાત્રા પૂરી થાય ત્યાં સુધી લખી રાખજો, લોકોના મનમાં જે તમે ભય ઉભો કર્યો છે, નવા અંગ્રેજોની નીતિ મુજબ પોલીસને આગળ કરીને જે લોકોને ડરાવો છો, લોકોનો અવાજ દબાવો છો, આ ગુજરાતના લોકો આ જન આક્રોશ યાત્રાના માધ્યમથી બોલતા પણ થશે, પોતાનો અવાજ પણ બુલંદ કરશે અને 2027માં પરિવર્તન લાવશે, એ પણ આ યાત્રા માધ્યમથી નક્કી થવાનું છે। અરે મારી આપ સૌને ખાસ વિનંતી છે કે આપણા વિસ્તારમાં પ્રશ્નો છે, આપણા લોકોની પણ તકલીફ છે, આપણા યુવાનોનો પણ આક્રોશ છે, આપણી બહેનો પણ દારૂ બંધ કરાવવા માંગે છે, આપણા યુવાનો પણ જીઆઈડીસી જોવા માંગે છે, આપણા અહીંયાના લોકો પણ અહીંયા કોલેજો યુનિવર્સિટી બને એની રાહ જોવે છે। આ તમામ પ્રશ્નોને વાચા ત્યારે જ મળે જ્યારે બધા ભેગા થઈને લડીએ। આ 5 આંગળીઓ છૂટી છૂટી હોય તો એની તાકાત નહીં થાય, પણ 5 આંગળીઓ છૂટી હોય એના બદલે ભેગી થઈને મુક્કો બનશે તો આ ભલભલી સરકારે પણ ઝૂકવું પડશે। અરે હું આ વિનંતી કરવા આવ્યો છું, તમારા જે પણ પ્રશ્નો હોય, સમસ્યાઓ હોય, ફરિયાદો હોય, ચોક્કસ એને ઉજાગર કરજો। કોંગ્રેસ પાર્ટી તમારો અવાજ બનવાનું કામ કરશે, કોંગ્રેસ પાર્ટી તમારા પ્રશ્નોને લઈ સડકથી લઈને સંસદ સુધી લડાઈ લડીશું અને સૌ સાથે મળી અને આ સરકાર જે આંધળી છે, બેરી છે, મૂંગી છે એને જગાડીશું અને આપણો હક અધિકાર લઈને જંપીશું। એ વાત લઈને આવે છે ત્યારે બધાએ મોડાસામાં ખૂબ ઉમળકાભેર સ્વાગત કર્યું, બધાનું સન્માન કર્યું, એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર। અને મારી છેલ્લે ફરી વિનંતી છે કે આ નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, આ બધી જ જગ્યાએ જેટલા લોકો બેઠા છે, બધી જ જગ્યાએ જે બજેટ બને છે એ આપણા પૈસા છે। આપણા પૈસામાંથી ભ્રષ્ટાચાર થતો હોય તો એની સામે પહેલો અવાજ ઉઠાવવાની જવાબદારી આપણી છે। દુનિયામાં સારા સારા લોકોએ કીધું છે કે ખોટું કરવા વાળા જેટલા ગુનેગાર છે એના કરતા મૂગા મોડે સહન કરવા વાળા એનાથી મોટા ગુનેગાર છે। અરે એની સામે અવાજ ઉઠાવવાની શરૂઆત કરો, કોંગ્રેસ પાર્ટી તમારા અવાજને બુલંદ કરશે અને 2027માં બધા જ ભેગા થઈને પરિવર્તન લાવીશું। એ આશા અપેક્ષા સાથે બધાનો ખૂબ ખૂબ આભાર।